નમસ્તે મિત્રો. તો જે કોર્સની તમે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ કોર્સ લઈને હું આજે આવી રહ્યો છું. એકચ્યુઅલી થંબનેલ્સ તમે જોઈ લીધો છે અને થંબનેલ્સમાં મેં લખ્યું છે મેટા એડ્સનો સંપૂર્ણ કોર્સ ગુજરાતીમાં સરળ ગુજરાતી ભાષામાં શીખો 2026. તો આ આખો જે પ્રોગ્રામ છે, કોર્સ જે છે એ મેટા એડ્સ ઉપર છે, એ તો તમને ખ્યાલ આવી ગયું છે. પણ આપણે હમણાં શરૂઆતમાં જ એક ડિજિટલ માર્કેટિંગ કોર્સ લોન્ચ કર્યો હતો અને એના સેશન પણ ચાલુ જ છે. તો મેટા એડ્સનો જે કોર્સ છે એ એનો જ એક ભાગ છે, કારણ કે મેટા એડવર્ટાઇઝમેન્ટ જે છે એ ડિજિટલ માર્કેટિંગનો જ એક ભાગ છે. તો એ જ સિરીઝમાં આપણે હવે આગળ વધીએ છીએ કે જેમાં આપણે મેટા એડ્સ લઈને આવ્યા છીએ. હવે મેટા એડ્સમાં મેં કેટલું કામ કરેલું છે એ પણ તમને થોડું કહી દઉં. મારો મેટા એડ્સમાં 10 વર્ષનો એક્સપિરિયન્સ છે અને 1000 કરતાં પણ વધારે કેમ્પિયન્સ મેં મેટા એડ્સમાં કર્યા છે. એટલે મારી પાસે એક ઇનફ એક્સપિરિયન્સ છે. મેટા એડ્સનું જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મને હું સારી રીતે જાણું છું, એના ફીચર્સને સારી રીતે જાણું છું અને જે રીતે નવા ફીચર્સ અને એઆઈના જે ફીચર્સ આવી રહ્યા છે એને પણ આપણે રેગ્યુલર યુઝ કરતા હોઈએ છીએ. એટલા માટે આ જે કોર્સ છે તમારા માટે બહુ જ ઉપયોગી થશે, કારણ કે માર્કેટમાં મેટા એડ્સની ડિમાન્ડ બહુ જ સારી છે. જો તમને સારો એવો મેટા એડ્સ કમ્પ્લીટ તમને આવડતું હોય અને તમે કોઈ કંપની માટે કે કોઈ જોબ માટે એપ્લાય કરશો તો ચોક્કસ તમારું જોબ સિલેક્શન પણ થઈ જશે અને ફ્રીલાન્સિંગનું કામ પણ ઘરે બેઠા કરી શકો છો અને સ્ટાર્ટિંગ 15,000થી પણ વધારે તમે ઇન્કમ અર્નિંગ કરી શકો છો. તો મેટા એડ્સનું આટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે પ્રોગ્રામ ઉપર આવીએ. મેટા શું છે? એક કંપની છે અને મેટાની અંદર ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. માર્ક ઝુકરબર્ગ એના ઓનર છે, એ તમને ખ્યાલ જ છે. તો માર્ક ઝુકરબર્ગ્સની જે મેટા કંપની છે એની અંદર પ્લેટફોર્મ તમે જોઈએ, મેઇન પ્લેટફોર્મ તો ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, થ્રેડ છે. હવે થ્રેડ નામનું એક પ્લેટફોર્મ છે જે ટ્વિટરની કમ્પેરિઝનમાં આવે છે. તો એક થ્રેડ નામનું પ્લેટફોર્મ છે અને વોટ્સઅપ છે. તો આ 4 મેઇન પ્લેટફોર્મ જે છે એનું ઇન્ટિગ્રેશન મેટા એડ્સમાં હોય છે. કારણ કે મેટા એડ્સ આપણે જ્યારે એક્ઝિક્યુટ કરીએ છીએ ત્યારે એ ફેસબુક ઉપર પણ જાય છે, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ એના એડવર્ટાઇઝમેન્ટ કરી શકાય છે, વોટ્સઅપ પણ જરૂરી છે એટલું જ, તમારો એક મોબાઈલ નંબર પણ જરૂરી છે અને થ્રેડ નામનું એક પ્લેટફોર્મ છે એ પણ મેટાનું છે. તો આ બધા જ પ્લેટફોર્મની જરૂર પડશે. હવે આખો જે પ્રોગ્રામ છે એ થોડું હું ડિસ્કશન કરી લઉં. મેટા એડ્સ જે છે એ પેઇડ પ્લેટફોર્મ છે, એટલે કે પેઇડ એડવર્ટાઇઝમેન્ટ આપણે હવે શીખવાના છીએ. અત્યાર સુધી તમે ફેસબુકમાં જે પોસ્ટ કરતા હતા, ઇન્સ્ટાગ્રામમાં તમે જે પોસ્ટ કરી છે અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયામાં તમે પોસ્ટ કરો છો, શેર કરો છો, રીલ સ્ટોરી મૂકો છો, આ બધી જ વસ્તુ ફ્રી ઓફ છે. આ બધી જ વસ્તુ ફ્રી ઓફ છે અને મેટા આને ફ્રી ઓફ કેમ આપે છે કે એનો એક ડેટાબેઝ બને છે. તમે જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર અકાઉન્ટ બનાવો, જ્યારે ફેસબુક ઉપર અકાઉન્ટ બનાવો ત્યારે એ મેટા કંપની એક આખો ડેટાબેઝ બનાવે છે. સમજી લો કે હવે ઇન્ડિયામાં કેટલા એવા લોકો હશે કે જેમના અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં છે, તો એની પાસે, ફેસબુક પાસે, મેટા કંપની પાસે ઇન્ડિયાનો આખો જ ડેટાબેઝ છે. હવે એ ડેટાબેઝને એ શું કરે છે, એ જ ડેટાબેઝને એ એડવર્ટાઇઝમેન્ટ પ્રોગ્રામમાં યુઝમાં લે છે અને એનો એને બેનિફિટ મળે છે. તો ફ્રી પ્લેટફોર્મ તો આપણે બધા જોઈએ જ છે, પોસ્ટ મૂકીએ છીએ, રીલ સ્ટોરી બધી વાત કરીએ છીએ. હવે વાત કરીએ આપણે પેઇડ એડવર્ટાઇઝમેન્ટની. તો જ્યારે પણ તમે ફેસબુકમાં સ્ક્રોલ કરતા હોય છો કે ઇન્સ્ટાગ્રામમાં તમે જ્યારે સ્ક્રોલ કરતા હોય છો, તમારી ટાઈમ લાઈન જોતા હોય છો, હોમ પેજ ઉપર તમે બીજા બધાના પોસ્ટ જોતા હોય છો, તો વચ્ચે કોઈ એવી એડવર્ટાઇઝમેન્ટ પણ આવી જાય છે કે ત્યાં એડ્સ અથવા તો સ્પોન્સર્ડ લખેલું હોય છે. એડ્સ કે સ્પોન્સર્ડ લખેલું હોય છે. હવે આ શું છે? તો આ છે એડવર્ટાઇઝમેન્ટ. આ શું છે? તો આ એડવર્ટાઇઝમેન્ટ છે મેટાની. એ હોઈ શકે ઇન્સ્ટાગ્રામમાં પણ આવી શકે, ફેસબુકમાં પણ આવે છે, થ્રેડમાં પણ આવે છે અને ક્યારેક ક્યારેક તમને વોટ્સઅપમાં પણ કોઈ મેટા એડ ચલાવીને વોટ્સઅપમાં પણ તમને કોઈ મેસેજ કે કોઈ ઇમેજ કે કોઈ વિડીયો મોકલી શકે છે. તો આ જે એડ્સ અને સ્પોન્સર્ડ જે દેખાય છે એ જ છે તમારી મેટા એડ્સ. આને કઈ રીતે એક્ઝિક્યુટ કરવાનું છે એ આપણે શીખવાનું છે. હવે આખા કોર્સમાં તમારા લેક્ચર મે બી 15થી 20 થશે, કારણ કે દરેક એલિમેન્ટ્સને એક સિક્વન્શિયલ ભણાવવાનું છે. એટલે કઈ રીતે હું સમજાવું તમને કે સૌથી પહેલાં મેટા એડ્સ એક્ઝિક્યુટ કરવી હોય તો તમારે મેં 4 વસ્તુ જે કહી ને એના ઉપર પ્લેટફોર્મ ઉપર એમાં એકાઉન્ટ બનાવવું પડે. એક્ઝામ્પલ તરીકે ફેસબુક છે તો ફેસબુક ઉપર તમારી પ્રોફાઇલ તો હશે,
પણ એના પછી એક બિઝનેસ પેજ પણ બનાવવું પડશે. બિઝનેસ પેજ અલગ વસ્તુ છે, તમારી પ્રોફાઇલ અલગ વસ્તુ છે. એક પ્રોફાઇલની અંદરથી હું 15 બિઝનેસ પેજ બનાવી શકું છું, 20 બનાવી શકું છું, 25 પણ બનાવી શકું, અને દરેક બિઝનેસ માટે હું મેટા એડ્સને એક્ઝિક્યુટ કરી શકું છું. તો સૌથી મહત્વનું અને પ્રથમ પગથિયું શું છે? તો બિઝનેસ પેજ બનાવવા. એ ફેસબુક ઉપર પણ હશે, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ હશે, અને થ્રેડ ઉપર પણ હશે, અને દરેકના એક સેમ નેમ હશે. એક બિઝનેસ છે, સમજી લો કે ટેક ક્લાસરૂમ છે, અને ટેક ક્લાસરૂમ માટે આપણે એડવર્ટાઇઝમેન્ટ કરવી છે. તો ટેક ક્લાસરૂમનું ફેસબુક ઉપર એક બિઝનેસ પેજ હશે, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ એક પેજ હશે, અને થ્રેડ ઉપર પણ એક પેજ હશે. અને ટેક ક્લાસરૂમ નામના નામે મારી પાસે એક વોટ્સઅપ અકાઉન્ટ પણ હશે, એક વોટ્સઅપ નંબર પણ મેં લીધો હશે એનો, અને એનું એક બિઝનેસ અકાઉન્ટ પણ હશે. એટલે એ જરૂરી છે, કેમ પાછળથી તમને હું કહીશ કે, અને ફ્રી ઓફ છે. વોટ્સઅપમાં તમે કોઈ એકાઉન્ટને નોર્મલ એકાઉન્ટમાંથી તમે બિઝનેસ એકાઉન્ટમાં કન્વર્ટ કરો, અથવા તો બિઝનેસ એકાઉન્ટ બનાવો તમે કોઈ પણ મોબાઈલ નંબરને, તો એ ફ્રી ઓફ છે, એનો કોઈ ચાર્જ નથી. એટલે તમારે પહેલેથી જ આ વસ્તુ લઈ લેવાની. આ 4 વસ્તુ ઇનિશિયલ સ્ટેજમાં જોશે. બિઝનેસ પેજ ઓન ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજ, થ્રેડ ઉપર એક પેજ હોવું જોઈએ, અને વોટ્સઅપ બટન, વોટ્સઅપ નંબર હોવો જોઈએ કે જે બિઝનેસ વોટ્સઅપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાનો, ને એનો એક નંબર હોવો જોઈએ, એક મોબાઈલ નંબર છે. તો 4-5 વસ્તુ બેઝિક વસ્તુ છે કે જે મેટા એડ્સથી આપણે ચાલુ કરીશું. તો પહેલો જ આપણું લેક્ચર એ હશે કે હાઉ ટુ ક્રિએટ અ બિઝનેસ પેજ ઓન મેટા ઉપર આપણે બિઝનેસ પેજ કઈ રીતે ક્રિએટ કરીએ, આ આપણું પહેલું લેક્ચર છે. એટલે હશે, આ તો આજનું જે છે ઇન્ટ્રોડક્શન છે. આખો પ્રોગ્રામમાં કઈ કઈ વસ્તુ હશે એ બધી વસ્તુ હું કહું છું, પછી આપણે ફર્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. બીજું લેક્ચર શું હશે? તો મેટા એડ્સને એક્ઝિક્યુટ કરવા માટે તમારે એડ મેનેજર અકાઉન્ટ બનાવવું પડશે. એડ મેનેજર અકાઉન્ટ મેટાનું એક અલગ બનશે. તો એડ મેનેજર અકાઉન્ટ કઈ રીતે બનશે અને એનું સેટઅપ કઈ રીતે કરીશું? બહુ ઇઝી સ્ટેપ છે, બહુ હાર્ડ સ્ટેપ નથી. તમે કદાચ ટેકનિકલ પર્સન છો કે નોન ટેકનિકલ પર્સન છો, તો પણ તમને આ બધા જ સ્ટેપમાં ખબર પડશે, કારણ કે હું એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી બધી જ વસ્તુને કવર કરવાનો છું, અને એકદમ સરળ ગુજરાતી ભાષામાં. તો તમને બધું જ ખ્યાલ આવશે. અને આખા મેટા પ્લેટફોર્મને હું સારી રીતે જાણું છું. એના રિસેન્ટ જે અપડેટ થયા છે એઆઈ રિલેટેડ, એ પણ હું સારી રીતે જાણું છું. અને 1000થી વધારે મેં અલગ અલગ કેમ્પિયન્સ પણ પોતે કરેલા છે. તમને હું લાઈવ ડેટા પણ બતાવીશ, લાઈવ પ્લેટફોર્મ્સ પણ બતાવીશ, અને બધી જ વસ્તુ આપણે લાઈવ કેસ સ્ટડી સાથે કરીશું. એટલે બીજું જે સ્ટેપ છે એડ મેનેજર અકાઉન્ટ બનાવવાનું, એને સેટઅપ કરવાનું, એ થશે બીજા લેક્ચરમાં. એના પછી આવશે પેમેન્ટ સિસ્ટમ, કારણ કે આ તો પેઇડ એડવર્ટાઇઝમેન્ટ છે, તો હવે આપણે પેમેન્ટ તો કરવું પડશે. એડવર્ટાઇઝમેન્ટનું પેમેન્ટ થાય તો આપણે પોતે નથી કરવાનું, પણ જે લોકો માટે આપણે કામ કરી રહ્યા છે, જે ઓર્ગેનાઇઝેશન માટે કામ કરી રહ્યા છે, એ લોકો પૈસા ચૂકવશે તમને, કે ભાઈ મારા માટે 5000ની એડવર્ટાઇઝમેન્ટ તમારે એક્ઝિક્યુટ કરવાની છે, તો પૈસા એમની પાસે લેવાના છે. અને એના સિવાય તમે સર્વિસ ચાર્જ પણ લઈ શકો છો. 10,000ની તો એડવર્ટાઇઝમેન્ટ ચલાવવાની છે, એ તો ડાયરેક્ટ મેટા પ્લેટફોર્મ લઈ લેશે. પણ બીજા 5,000 કે એના 20% કે 25% તમે મેટા એડ્સ એક્ઝિક્યુટ કરવાના એઝ અ સર્વિસ ચાર્જ લઈ શકો છો. કારણ કે આ તો ટેકનિકલ વસ્તુ છે, અને ટેકનિકલ વસ્તુ તમને ખ્યાલ છે, તો એ ટેકનિકલ વસ્તુ એક્ઝિક્યુટ કરવાનો ચાર્જ લઈ શકો. આ રીતે તમે ફ્રીલાન્સિંગમાં સારા એવા પૈસા પણ કમાવી શકો છો. પછી શું થશે? એડ મેનેજર અકાઉન્ટ થઈ ગયું. તમારા 4 પ્લેટફોર્મ ઉપર તમારા પોતાના બિઝનેસ મેનેજર અને તમારા બિઝનેસ પેજ ક્રિએટ થઈ ગયા. હવે શું કરવાનું? આ 4 પ્લેટફોર્મ તો થઈ ગયા, પણ એ 4 પ્લેટફોર્મને ઇન્ટિગ્રેટ કરવા પડશે. એ 4 પ્લેટફોર્મ એટલે કયા? ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, થ્રેડ અને વોટ્સઅપ. આ 4 પ્લેટફોર્મ ઉપર અલગ અલગ આપણે એક જ ઓર્ગેનાઇઝેશનના 4 અલગ એકાઉન્ટ તો બની ગયા, પણ એ 4ને આપણે ઇન્ટિગ્રેટ કરવા પડે છે. ઇન્ટિગ્રેટ એટલા માટે કરવાના છે કે જ્યારે તમે એડવર્ટાઇઝમેન્ટ ચલાવો મેટા ઉપરથી, ત્યારે એ 4 પ્લેટફોર્મ ઉપર દેખાવી જોઈએ. એવું નહીં કે આપણે એડવર્ટાઇઝમેન્ટ 5,000 માટે ચલાવીએ તો એ ખાલી ફેસબુકમાં જ દેખાય, યા તો એ ઇન્સ્ટાગ્રામ ઉપર જ દેખાય, યા તો થ્રેડ ઉપર જ દેખાય, યા તો વોટ્સઅપ ઉપર જ આવે. એવું નહીં. આપણે એ રીતે એડવર્ટાઇઝમેન્ટ ચલાવવાની છે કે જેનાથી મેક્સિમમ બેનિફિટ થશે, અને મેક્સિમમ જે પ્રાઇસ જે છે, લીડ્સની વાત કરીએ, અથવા તો જે કેમ્પિયન્સમાંથી જે સૌથી વધારે બેનિફિટ મળવા જોઈએ ને, એ બધા જ બેનિફિટ્સ આપણે લેવાના છે. અને આપણે સારી રીતે કેમ્પિયન્સ કરવું એ જરૂરી છે, કારણ કે માર્કેટમાં મેટા એડ્સ એક્ઝિક્યુટ કરવાવાળા તો ઘણા બધા મળી જશે, પણ પરફેક્ટ તમે કેમ્પેન કરો છો કોઈ સ્પેસિફિક કામ માટે, તો એનું આઉટપુટ તમને શું મળ્યું, તમને એનું રિઝલ્ટ કેટલું પર્સન્ટેજ મળ્યું, એનાથી બેનિફિટ તો થવો જોઈએ ને ઓર્ગેનાઇઝેશનને. જો ઓર્ગેનાઇઝેશનને બેનિફિટ નહીં થાય તો એ તમને મેટા એડ્સ બીજી વખત એક્ઝિક્યુટ કરવા નહીં આપે. તો મેક્સિમમ બેનિફિટ્સ ઓર્ગેનાઇઝેશનને કઈ રીતે થાય એ ટાઈપનું તમારે મેટા કેમ્પેન્સ કરવાનું છે. અને એના માટે ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરે છે. એ ઘણા બધા ફેક્ટર્સ જે છે
ટેકનિકલી ફેક્ટર છે એ તમારે શીખવા પડશે. ત્યારે તમે એક પ્રભાવી મેટા એડ્સ એક્ઝિક્યુટ કરી શકશો. હવે 3 વસ્તુની વાત કરી દીધી મેં. 4 પ્લેટફોર્મ ઉપર 4 અકાઉન્ટ બનાવવાના, એના પછી 4 પ્લેટફોર્મને ઇન્ટિગ્રેટ કરવા માટે પાછું એક અલગ લેક્ચર જોઈશે, એટલે બીજું લેક્ચર એ ગણીએ, અને ત્રીજું લેક્ચર આપણે ગણીએ એડ મેનેજર અકાઉન્ટ બનાવવા માટે અને એનું સેટઅપ. 3 લેક્ચર થઈ ગયા. એના પછી ચોથું લેક્ચર આપણું આવશે પેમેન્ટ સિસ્ટમ. હાઉ વી એડ ધ પેમેન્ટ તો આપવું પડશે ને, તો જ મેટા એડ એક્ઝિક્યુટ થશે. તો પેમેન્ટ માટે ઘણા બધા ઓપ્શન છે મેટામાં. એક છે તમારું ડેબિટ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકો છો, ક્રેડિટ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકો છો, ઇવન યુપીઆઈથી પણ પેમેન્ટ કરી શકો છો, અને તમારું પ્રીમિયમ અકાઉન્ટ હોય તો ઇનવોઇસ વાળું અકાઉન્ટ હશે. મેં પ્રીમિયમ અકાઉન્ટ્સમાં પણ કામ કરેલું છે કે જેમાં મંથલી ઇનવોઇસ હોય, એટલે કે તમારે પૈસા પહેલાથી નહીં ચૂકવવાના. તમે જે પણ એડ્સ કરો છો તમને ક્રેડિટ આપે, અને તમે જે પણ એડવર્ટાઇઝમેન્ટ એક મહિનામાં કરો છો એનું એક બિલ જનરેટ થાય. સમજી લો કે 1 લાખ રૂપિયાની તમે એડવર્ટાઇઝમેન્ટ કરી તો એક બિલ જનરેટ થાય ને એ તમારે પાછળથી ચૂકવવાના હોય છે. પણ આ એકાઉન્ટ, આ જે એકાઉન્ટ ખરું પ્રીમિયમ અકાઉન્ટ, એ તમને ડાયરેક્ટ નથી મળતું. 1, 2 વર્ષ 3 વર્ષ માટે તમે રેગ્યુલર કામ કરો અને પછી તમને મેટા ઓફર કરે છે પ્રીમિયમ અકાઉન્ટ માટે કે જે ઇનવોઇસ રિલેટેડ હશે. પણ હાલ આપણે જે કરીશું એ શું કરીશું, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ટ્રાન્સફર કરીને એડ મેનેજરમાં આપણે એડ કરીશું, અથવા તો યુપીઆઈથી પણ આપણે 5,000 કે 10,000 રૂપિયા એડ મેનેજર અકાઉન્ટમાં નાખીશું અને ત્યાંથી એડવર્ટાઇઝમેન્ટ આપણે ચલાવીશું. અને જે મારું પ્રીમિયમ અકાઉન્ટ છે જે ઇનવોઇસ બેઝ છે એ પણ હું તમને બતાવીશ એમાં પણ કઈ રીતે થાય છે. તો તમારું ચોથું લેક્ચર મે બી થશે પેમેન્ટ સિસ્ટમ, કે કઈ રીતે આપણે પેમેન્ટ કરવાનું છે. પછી વાત કરીએ તો એડવર્ટાઇઝમેન્ટ મેટા ઉપર આપણે જ્યારે એક્ઝિક્યુટ કરીશું લાઈવ, ત્યારે મેટામાં ટાઈપ્સ ઓફ ધ એડવર્ટાઇઝમેન્ટ હોય છે કે એની ઘણી બધી ટાઈપ છે. મેટામાં એવું નથી કે એક જ ટાઈપનું આપણે કોઈ કેમ્પેન કરતા રહીશું. મેટામાં ઘણા બધા કેમ્પેન્સના ટાઈપ છે અને દરેકનું ઓબ્જેક્ટિવ અલગ છે. સમજી લો કે તમારે કસ્ટમરનો ડિટેલ જોઈએ છે તો લીડ જનરેશન કેમ્પેન કરી શકાય છે. તમારી પાસે એક સારી વેબસાઇટ છે, સારું એક લેન્ડિંગ પેજ છે, અને તમારે મેક્સિમમ ટ્રાફિક જોઈએ છે એ લેન્ડિંગ પેજ માટે. દાખલા તરીકે ઈ કોમર્સની વેબસાઇટ છે તો ઈ કોમર્સની વેબસાઇટ માટે કેવું કેમ્પેન હોય તો એમને સૌથી વધારે ટ્રાફિક જોઈએ. ટ્રાફિક આવશે ઈ કોમર્સની વેબસાઇટ ઉપર તો પ્રોડક્ટ વેચાશે, તો એમને ટ્રાફિક કેમ્પેનની જરૂર પડે છે. એટલે કેમ્પેન્સના ઓબ્જેક્ટિવ અલગ અલગ હોય છે. સમજી લો કે મારો મોબાઈલનો સ્ટોર છે અને હું એવું ઈચ્છું છું કે મારા મોબાઈલ સ્ટોર ઉપર મેક્સિમમ કસ્ટમર્સ વિઝિટ કરે, તો એના માટેનું પણ અલગ છે કે ફૂટફોલ્સ વધે, તમારા જે સ્ટોર છે, તમારો બિઝનેસ છે, ત્યાં સૌથી વધારે લોકો વિઝિટ કરે, તો એના માટેનું કેમ્પેન અલગ છે. ટ્રાફિક કેમ્પેન્સ હોય છે, એન્ગેજમેન્ટ ટાઈપનું કેમ્પેન હોય છે, સ્ટોર વિઝિટ ટાઈપનું કેમ્પેન હોય છે, લીડ જનરેશન કેમ્પેન હોય છે, મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ. સમજી લો કે તમારી પાસે એક મોબાઈલ એપ્લિકેશન છે, તમે એક મોબાઈલ એપ્લિકેશનને લોન્ચ કરી છે અને એ મોબાઈલ એપ્લિકેશનને મેક્સિમમ મારે ડાઉનલોડ કરાવી છે, તો મોબાઈલ ઇન્સ્ટોલ કરીને પણ એક કેમ્પેન હોય છે. મતલબ કે તમારા બિઝનેસને જેવી રિક્વાયરમેન્ટ છે એ રીતના કેમ્પેન્સ મેટામાં હોય છે. બીજું એક કેમ્પેનની વાત કરું તો અવેરનેસ. સમજી લો કે મહેસાણા સિટીમાં મેં નવો ટૂર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, યા તો હોટલનો બિઝનેસ મેં નવો સ્ટાર્ટ કર્યો છે. હવે આખા મહેસાણા સિટીમાં કોઈને ખ્યાલ નથી કે મારો બિઝનેસ ક્યાં આવેલો છે, હું બિઝનેસમાં શું કરું છું, તો તમે એક કેમ્પેન કરશો જેને અવેરનેસ કેમ્પેન કહેવાય. અને જો 10 જ દિવસનું જે કેમ્પેન કરશો ને તો આખા મહેસાણા સિટીને ખબર પડી જશે કે તમે કયો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, તમે શું સર્વ કરો છો, તમે કઈ સર્વિસીસ આપો છો. આખા મહેસાણા સિટીને ખ્યાલ આવી જશે, તો એને કહેવાય અવેરનેસ કેમ્પેન. તો આવા ઘણા બધા ટાઈપ્સના કેમ્પેન હોય છે, જેવી તમારી રિક્વાયરમેન્ટ, તમારો બિઝનેસ કેવા ટાઈપનો છે, તમારું તમે એકચ્યુઅલ શું કરવા માંગો છો, તમારું ઓબ્જેક્ટિવ શું છે, એના રિલેટેડ તમારે કેમ્પેન્સને સિલેક્ટ કરવાના છે. એટલે એના પછી 5મું લેક્ચર તમારું થશે ટાઈપ્સ ઓફ ધ કેમ્પેન, કેટલા કેમ્પેન છે અને એ કઈ રીતે યુઝફુલ થશે. એના પછી આપણે જોઈએ તો દરેક કેમ્પેન્સ માટે જ્યારે એક્ઝિક્યુટ કરીએ આપણે કેમ્પેન, તો એના એક લેક્ચર થશે. સમજી લો કે 10 ટાઈપના કેમ્પેન છે તો 10 ટાઈપના કેમ્પેન્સ આપણે એક્ઝિક્યુટ કરીને તમને બતાવીશું, તો એના 7, 8 કે 10 લેક્ચર થશે. એટલે ટોટલ થઈ ગયા તમારા 10, 12 લેક્ચર, 12, 13 લેક્ચર તો થઈ ગયા. એના પછી આપણે વાત કરીએ તો સૌથી વધારે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારું ડિલિવરેબલ્સ કહેવાય છે એને, કે તમે મેટા એડ્સમાં શું બતાવશો, શું દેખાડશો. તો ઇમેજ બતાવી શકાય છે, કોરોઝોલ બતાવી શકાય છે, અને વિડીયો એડ કરી શકાય છે. ઇમેજ એટલે કે સ્ટેટિક ઇમેજ, અને એમાં પણ અલગ અલગ સાઇઝ હોય છે. જ્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીએ છીએ ત્યારે 4x5 હોય છે સાઇઝ એની. જ્યારે ફેસબુકમાં કરીએ છીએ તો એ સ્ક્વેર પણ કરી શકાય છે. જ્યારે સ્ટોરીમાં આપણે ઇમેજ મૂકીએ તો એની એક અલગ સાઇઝ હોય છે. તો
જે ક્રિએટિવ્સ તમે બનાવશો સ્ટેટિક, એની સાઇઝ વિશે પણ ઇન્ફોર્મેશન તમને એટલી જ હોવી જોઈએ. કારણ નહીં તો શું થશે, તમે કેમ્પેન્સ તો એક્ઝિક્યુટ કરશો, પણ ઘણી વખત તમે એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો ને ઇન્સ્ટામાં અને ફેસબુકમાં કે એડવર્ટાઇઝમેન્ટ તમને પૂરી ના દેખાતી હોય, અડધું જ પેજ દેખાતું હોય અથવા તો બહુ મોટું પેજ દેખાતું. પ્રોપર એ એડવર્ટાઇઝમેન્ટ એક્ઝિક્યુટ કરવા વાળો જે વ્યક્તિ છે ને એને નથી આવડતું, એનો મતલબ એવો સમજવાનો. તમને જો પ્રોપર એડવર્ટાઇઝમેન્ટ ના દેખાય, તમે જ્યારે પણ સ્ક્રોલ કરો છો ને એડવર્ટાઇઝમેન્ટ જોવો છો ને પ્રોપર એડવર્ટાઇઝમેન્ટ તમને ના દેખાય, એમાં ઘણી બધી મિસ્ટેક્સ હોય છે. એનું રીઝન એ છે કે એ જે એડવર્ટાઇઝમેન્ટ એક્ઝિક્યુટ કરી છે એને આ બધું નોલેજ નથી. તો ક્રિએટિવની સાઇઝ છે એનું એક લેક્ચર થઈ શકે છે. પછી એવું નથી કે ખાલી સ્ટેટિક ક્રિએટિવ્સ જ આપણે એક્ઝિક્યુટ કરી શકીએ, એક કોલોઝોલ પણ આવે છે. કોલોઝોલનો મેં એક વિડીયો મૂકેલો છે કે કઈ રીતે કોલોઝોલ ઇમેજીસ ક્રિએટ કરી શકાય છે. તો કોલોઝોલ મતલબ કે ગ્રુપ ઓફ 4 યા 5 ઇમેજીસ, એક સ્ટોરી ટેલિંગ જેવું હશે કે ભાઈ પહેલી ઇમેજમાં તમે કંઈક લખ્યું છે, બીજામાં તમે કંઈક લખ્યું છે, ત્રીજા, ચોથા, પાંચમામાં આમ એકદમ સિક્વન્શિયલ એ વસ્તુ જતી હોય, આમ સ્ક્રોલ કરવાનું, જેને કોલોઝોલ કહેવાય છે. તો કોલોઝોલ કરી શકો છો અને વિડીયો એડ પણ કરી શકો છો. અત્યારે વિડીયો વધારે ચાલે છે, તો મેટા એડ્સમાં તમે નાનો એક સ્મોલ વિડીયો 10 સેકન્ડ, 15 સેકન્ડ, 25 સેકન્ડ, 30 સેકન્ડ આવો એક વિડીયો પણ તમે મૂકી શકો છો. તો ઇમેજ, કોલોઝોલ અને વિડીયો એડ્સ આ ત્રણેય એડવર્ટાઇઝમેન્ટ તમે કરી શકો છો. તો આનું આપણે એક જોઈશું લેક્ચર કે એ કઈ રીતે જનરેટ થશે. એના પછી વાત કરું હું તો ફોર્મ ક્રિએશન. ફોર્મ ક્રિએશન એમાં જ આવશે, સિર્ફ લીડ જનરેશન કેમ્પેન તમે જ્યારે કરશો ત્યારે જ ફોર્મ આવશે, બાકી બધામાં ફોર્મ નહીં આવે. તો ફોર્મ ક્રિએશન પણ એક ટેકનિક છે. ફોર્મ ક્રિએશનમાં પણ ઘણા બધા ઓપ્શન છે. તો ફોર્મ ક્રિએશનનું આખું એક સેશન અલગ થશે કે ફોર્મ કઈ રીતે ક્રિએટ કરીશું. આપણે જ્યારે કસ્ટમર્સના ડેટા કલેક્ટ કરીએ છીએ, ક્લાયન્ટના ડેટા કલેક્ટ કરીએ છીએ, ત્યારે ફોર્મ ક્રિએટ કરવાનું આવે છે. અને ફોર્મ નોર્મલ ફોર્મ નથી હોતા, ત્યાં ફોર્મ તો હોય જ છે પણ એમાં ઘણા બધા ઓપ્શન્સ હોય છે. જો તમે ઓપ્શન્સ ઇફેક્ટિવલી યુઝ કરશો ને મેટા એડ્સમાં, તો તમારું કેમ્પેન્સ ઇફેક્ટિવ બનશે. આ બધા જ ફીચર્સ જે છે એને પ્રોપર તમારે યુઝ કરવાના છે. પ્રોપર યુઝ કરશો તો તમને આઉટપુટ વધારે મળશે, જેને ROI કહેવામાં આવે છે, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. કસ્ટમર્સને 10,000 તમારા માટે લગાવ્યા, કે તમને કહેશે કે મારે આ 10,000 લગાવવા છે મારા બિઝનેસમાં, ટૂર એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસમાં, તો સામે એને 50 ઇન્ક્વાયરી તો આપવી પડે ને. અને એ 50 ઇન્ક્વાયરીમાં સમજી લો કે 5 ખાલી એને ટૂર એન્ડ ટ્રાવેલ્સને 5 ઓર્ડર મળે છે ને, તો પણ એના 10,000 નીકળી જવાના છે. તો વાત એ છે કે તમારે એ રીતે કેમ્પેન્સ કરવાનું છે કે ઓર્ગેનાઇઝેશનને મેક્સિમમ બેનિફિટ થશે. તો આપણે એ પણ જોઈશું કે મેટા એડ્સના ફોર્મ્સ કઈ રીતે બને છે, અને એમાં પણ વેરાયટી છે ફોર્મ્સ, તો એ પણ આપણે જોઈશું એના પછીના લેક્ચરમાં. એટલે લગભગ મારા ગણતરી પ્રમાણે મેં તમને 15 લેક્ચર તો કહી દીધા, 15 સેશન થશે આપણા, 15 થી 20 મિનિટના સેશન હશે કે જેની અંદર આપણે આ બધી ટેકનિકલ વાતો કરીશું અને હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ બતાવીશું. હું મારા લેપટોપની સ્ક્રીનને રેકોર્ડ કરીને તમને બતાવીશ કે ભાઈ આ રીતે આપણે કેમ્પેન્સને એક્ઝિક્યુટ કરી શકાય છે અને લાઈવ પ્લેટફોર્મ ઉપર, અને એના કેસ સ્ટડીઝ પણ બતાવીશ. એના પછી વાત કરીએ, સમજી લો કે લીડ જનરેશન કેમ્પેન પણ કરી ગયું, તમારી પાસે લીડ્સ પણ આવી ગઈ. હવે લીડ્સ લાવવી ખાલી ઇમ્પોર્ટન્ટ નથી, લીડ્સનું નર્ચરિંગ ઇમ્પોર્ટન્ટ છે. લીડ્સ તો આવી ગઈ, ક્લાયન્ટ સમજી લો કે ટૂર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ છે અને તમારી પાસે 50 લીડ્સ આવી ગઈ. હવે 50 લીડ આવી ગઈ એટલે એ લોકો ડાયરેક્ટ તમને કોલ કરશે કે ડાયરેક્ટ મળશે, એવું નથી હોતું. લીડ્સને નર્ચર કરવું પડે છે. નર્ચર મતલબ કે લીડ્સનું ફોલોઅપ લેવું પડે છે. તમે કોલથી લઈ શકો, ઓટોમેટ સિસ્ટમ બનાવી શકો, અને એ ઇમ્પોર્ટન્ટ છે. જેવી લીડ્સ આવે છે તમારી પાસે, એને તમારો જે મેસેજ છે, જે મતલબ જે તમારો મેસેજ છે એને વોટ્સઅપમાં મળી જવો જોઈએ, વોટ્સઅપમાં એને ઇમેજ મળી જવી જોઈએ, એક ટેમ્પલેટ, પ્રોપર ટેમ્પલેટ્સ હોય એનું એક ઈમેલ મળી જવો જોઈએ. આ બધી વસ્તુ ઓટોમેટ કરી શકાય છે. અને એટલા માટે માર્કેટમાં આવે છે હવે CRM, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ, એક સોફ્ટવેર હોય છે, એ જરૂરી છે CRM. તો તમે તમારા મેટા એડ્સ પ્લેટફોર્મને CRM સાથે કનેક્ટ પણ કરી શકો. હવે CRM ઘણા બધા ટાઈપ્સના આવે છે. ઇવન તમે એ જે લીડ છે એને એક્સેલ સાથે બી કનેક્ટ કરી શકો, લાઈવ લીડ્સને ફોલોઅપ લઈ શકો. તો લીડ્સ નર્ચરિંગ ઇમ્પોર્ટન્ટ છે, ખાલી લીડ્સ લાવી ઇમ્પોર્ટન્ટ નથી. તો લીડ્સને નર્ચર કરવા માટેના પણ પેટર્ન છે કે એને કેવો ઈમેલ કરવો, એને કેવું વોટ્સઅપ કરવું, એને કેવા ટાઈપના કોલિંગ કરવા, આ બધી સિસ્ટમ પણ સેટઅપ કરવાની હોય છે. તો એનું એક લેક્ચર સમજી લો કે એક અલગ થશે. તો આ રીતના બધા જ સિસ્ટમેટિક, બેઝિકથી લઈને એડવાન્સ સુધીના આપણે ટોપિક મેટા એડ્સમાં જોઈશું. અને એન્ડ ઓફ ધ 15 or 20 લેક્ચર, 15 થી 20 લેક્ચર કમ્પ્લીટ થઈ જશે ત્યારે હું ગેરંટી તમને આપું છું કે તમે મેટા એડ્સ પોતે એક્ઝિક્યુટ કરતા થઈ જશો. અને મેટા એડ્સમાં સારી એવી પ્રેક્ટિસ પણ કરશો તમે, તો ચોક્કસ તમને સ્ટાર્ટિંગ સેલરી 15,000 થી 20,000 આપનાર તો કોઈ ના કોઈ મળી જશે. પણ એવું નથી કે ખાલી હું શીખવાનું ને બસ તમે શીખો.
એની પ્રેક્ટિસ પણ કરવાની છે. એમાં કોઈ ડાઉટ્સ આવે તો કમેન્ટ કરો, કોમ્પ્લિમેન્ટ આપો, કમેન્ટ્સ મેક્સિમમ કરો અને એમાંથી તમને ઘણું બધું શીખવા મળશે. અને તમારું કોઈ દિક્કત આવે છે, કઈ પ્રોબ્લેમ આવે છે પ્લેટફોર્મમાં, લાઈવમાં કઈ ઇસ્યુ થાય છે તમે જ્યારે કેમ્પેન્સ કરો છો, તો એ પણ પ્રોબ્લેમ્સ તમે કમેન્ટ્સમાં લખજો, જેથી આપણે લાઈવ ઇન્ટરેક્શન રહે અને તમારા પ્રોબ્લેમ્સને હું સોલ્વ કરી શકું અને તમને પણ શીખશો ઘણું બધું અને હું પણ તમારા પ્રોબ્લેમ્સમાંથી ઘણું બધું શીખી શકું છું. એવું જરૂરી નથી હું ખાલી શીખવાડીશ. તમારા કોઈક નવો ટાઈપનો કોઈ પ્રોબ્લેમ્સ આવે છે તો એ પ્રોબ્લેમ્સ પણ, કારણ કે મેટા એડ્સ એક કોમ્પ્લેક્સ પ્લેટફોર્મ છે અને એમાં ઘણા બધા આ ટાઈપના પ્રોબ્લેમ્સ આવતા હોય છે રેગ્યુલરલી, અને આપણે એને સોલ્વ કરતા એને 100% એક્યુરેસી સાથે આપણે એને શીખવાનું છે. તો આ મેટા એડ્સનો આપણે કોર્સ લઈ રહ્યા છીએ. મારી એક જ રિક્વેસ્ટ છે કે જે લોકો ડિજિટલ માર્કેટિંગ શીખવા માંગતા હોય, ડિજિટલ માર્કેટિંગની વાતો કરતા હોય, એ લોકો માટે તો ખાસ પ્રોગ્રામ છે. જે લોકો બિઝનેસમેન છે, ઓનર છે અને એ પોતાનો બિઝનેસ ડેવલપ કરવા માંગતા હોય, એમને પણ મેટા એડ્સ શીખવી જરૂરી છે. પોતે જાતે પણ મેટા એડ્સ એક્ઝિક્યુટ કરી શકે છે. તો મોસ્ટ પ્રોબેબલી મેં બધા ટોપિક કવર કરી લીધા છે, છતાં પણ મેં ટોપિક્સ લખ્યા છે એક ડાયરીમાં, એ વાત કરી દઉં, કદાચ જોઈ લો, કદાચ એમાંથી કઈ રહી જાય છે તો. ફોર્મ ક્રિએશન, ડિઝાઇન્સ, ઇમેજ કવર, પ્રાઇવસી પેજ, redirection, CRM integration, leads nurturing, WhatsApp emails, traffic, ROI. ઓકે, મોસ્ટ પ્રોબેબલી આપણે બધા જ ટોપિકને કવર કરી લીધા છે કે જે મેં ઓલરેડી લખ્યા હતા. તો મોસ્ટ પ્રોબેબલી આપણે કવર કરી લીધું છે. મારે જોવાની જરૂર ના પડી એટલા માટે કે મેં મારો 10 વર્ષનો આ વિષયમાં એક્સપિરિયન્સ છે, એટલે ટોપિક પણ આપણે સિક્વન્સમાં જ ડિસ્કસ કર્યા છે. તો મિત્રો 20 લેક્ચર મેક્સિમમ છે આપણી પાસે, અને 20 લેક્ચર પણ 15 થી 20 મિનિટના જ થશે બધા, એટલે બહુ જ ઓછા સમયમાં તમે આખી સિરીઝને પ્રોપર સમજી શકશો અને શીખી શકશો. અને આ લેક્ચર પતાવ્યા પછી, 20 લેક્ચર્સ પતાવ્યા પછી, પ્રેક્ટિસ કર્યા પછી તમે જાતે મેટા એડ્સનો કેમ્પેન કરી શકશો અને એનાથી તમને ઘણો બધો ફાયદો થશે અને એક નવી સ્કિલ તમને શીખવા મળશે. તો મિત્રો અહીંયા સુધી હું રાખું છું. નવા લેક્ચરથી આપણે જ્યારે પણ મળીશું સેશન 1 થી, ત્યારે આપણે બિઝનેસ પેજથી સ્ટાર્ટ કરીશું. જે પણ મિત્રોને આ સિરીઝ માટે આતુરતા હોય, વેઇટ કરી રહ્યા હોય, એ જરૂર કમેન્ટ લખજો. તમારી વધારે કમેન્ટ્સ આવશે તો મારો ઉત્સાહ વધશે. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લે, કારણ કે આ સંપૂર્ણ કોર્સના જે પણ લેક્ચર છે એ મિસ ના થઈ જાય. અને આગામી સમયમાં ટેકનિકલ અને એઆઈ રિલેટેડ ઘણા બધા પોઈન્ટ્સ અને ટોપિક્સ લઈને હું તમારી સામે આવતો રહીશ મિત્રો. સો થેન્ક યુ એવરીવન. સબસ્ક્રાઇબ ધ ચેનલ ટેક ક્લાસરૂમ. થેન્ક યુ.